Friends, welcome to all YouTube channel of Jembe Group of School, Standard 12, Second Language Englishમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 10 ગ્રીન ચાર્ટર એટલે કે પર્યાવરણીય ઘોષણાપત્ર. હવે અહીંયા મિત્રો આપણને ટાઇટલ રીડ કરતાં જ અંદાજ આવી જાય છે કે પર્યાવરણને લગતી અહીંયા કંઈક માહિતી આપણી સમક્ષ રજૂ કરેલી છે. મિત્રો, આબોહવામાં બદલાવ આવે છે અને અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ જે છે એ ઊભી થતી હોય છે, તો એ સમસ્યાઓના નિરાકરણ માટે અમુક પ્રકારના સરકારના પ્રતીક્ષાની ખૂબ જરૂર છે. પણ શરૂઆતમાં જો પ્રત્યેક વ્યક્તિ જવાબદાર બને તો આ જે સમસ્યાઓ છે એમાંથી આપણે નિકાલ કરી શકીએ. હવે પર્યાવરણની જાળવણી આપણે કરવી જોઈએ, એનાથી આપણે જાગૃત રહેવું જોઈએ. આ વિશે આપણે દરેક લોકો સમજીએ છીએ. તો નાગરિકોની મૂળભૂત ફરજો છે કે પર્યાવરણનું નુકસાન અટકાવી અને આપણે પર્યાવરણ જે છે એને જાળવીએ. તો અહીંયા આપણને ઘણા બધા પ્રકારના પર્યાવરણને અટકાવવા માટે આપણી મૂળભૂત ફરજો કઈ છે, આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણે પર્યાવરણને બચાવી શકીએ, એની આપણને અહીંયા વાત કરેલી છે. અને મિત્રો, અહીંયા આપણને સરસ મજાની એક પોયમ આપેલી છે કે જે આપણા પર્યાવરણને લગતી છે, એટલે કે જે વૃક્ષો જે છે એ વૃક્ષોને ડેડિકેટેડ કરતી પોયમ છે. હું તમને 2 લાઈન ગાઈને સંભળાવું છું મિત્રો, પછી તમે તમારી રીતે પ્રયત્ન કરજો. વડલો કહે મારી વનરાયું સળગી, મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ, પંખી પાખું વાળાજી. વડલો કહે મારી વનરાયું સળગી, મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ, પંખી પાખું વાળાજી. આભે અડિયા સેન અગનના, દખિયા આદશ ઠાળાજી. આ ઘડીએ ચડી ચોટ યમોની, આ ઘડીએ ચડી ચોટ યમોની, ઝડપી લેશે જ્વાળા ઉડી જાઓ, પંખી પાખું વાળાજી. બોલ તમારા હૈયે બેઠા રૂડાને રસવાળાજી. બોલ તમારા હૈયે બેઠા રૂડાને રસવાળાજી. કોક દી આવીને ટવકી જાજો, કોક દી આવીને ટવકી જાજો, મારે રાખું પર પાળા ઉડી જાઓ, પંખી પાખું વાળાજી. વડલો કહે મારી વનરાયું સળગી, મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ, પંખી પાખું વાળાજી. મિત્રો, દુલાભાયા કાગની આ સરસ મજાની પોયમ આપણે લગભગ બધાએ સાંભળેલી જ છે કે વડલો કહે છે કે મારી વનરાયું સળગી છે, તમે બધા પંખીઓ તમારા માળા મૂકી અને અહીંથી ઉડી જાઓ. જો મિત્રો, પંખીના માળા જ્યાં છે, વૃક્ષોને પણ પંખીઓની સાથે કંઈક લાગણી છે, એની વનરાયું સળગી છે અને એનો જીવ બચાવવા માટે એ પોતે એને અહીંયાથી મોકલી દેવા માગે છે. તો પર્યાવરણ જે છે, જો આપણે દરેક જીવનું રક્ષણ કરીએ તો એ રક્ષણ આપણું પોતાનું જ સમજી લેવાનું. તો હવે આપણે પર્યાવરણીય ઘોષણાપત્ર જે છે એની અંદર આગળ વધીએ તો આપણને વાત કરે છે મિત્રો, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ કેલામિટીઝ કોન્સિક્વન્સ. આબોહવામાં બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એ લગભગ વિષાદગ્રસ્ત પરિણામો તરફ લઈ જનારી એક યથાર્થ રીતે અનુરોધક અને એક સિરિયસ પ્રોબ્લેમ એટલે કે ગંભીર સમસ્યા છે. We do not need to wait for governments alone to find solution to these terrible problems. હવે શરૂઆતમાં પ્રત્યેક વ્યક્તિ જવાબદારી જો નિભાવે તો આ ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે એ વેટ ફોર ગવર્મેન્ટ
આપણે સરકારની પ્રતીક્ષા કરવાની જરૂર નથી કે સરકાર કંઈક પગલાં લેશે તો પર્યાવરણ સુરક્ષિત થશે, પણ એવું નહીં કરતા શું કરવાનું છે તો કે ઈચ ઇન્ડિવિડ્યુઅલ કેન પ્લે ઇમ્પોર્ટન્સ પાર્ટ બાય સિમ્પલી એડોપ્ટિંગ અ મોર રિસ્પોન્સિબલ લાઇફસ્ટાઇલ બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડઝ એન્ડ ડઝન્ટ. પણ શરૂઆતમાં જો પ્રત્યેક વ્યક્તિ વધુ જવાબદારીપૂર્વક જીવનશૈલી અપનાવે, નાના નિષેધો અને નિયમો અજમાવે અને આ સમસ્યાના નિરાકરણમાં અગત્યનો ભાગ ભજવી શકે છે, અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ દરેક લોકો સમજે, તો ઇટ્સ અ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇઝ ટુ લેટ. તો જેના દ્વારા આપણે વિશ્વને ખૂબ મોડું થઈ જાય એ પહેલાં બચાવી લઈએ તો એ ચાવી આપણા હાથમાં છે. It's important for all of us to think in terms of first reducing emissions of CO2 or carbon footprints. આપણા માટે સૌથી અગત્યની બાબત એ છે કે આપણે વ્યક્તિગત ધોરણે એટલે કે પર્સનલ CO2 કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનના જે રજકણો છે એનું ઉત્સર્જનનું પ્રમાણ આપણે ઘટાડીએ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ્સ. અને આ કાર્બનના પદચિહ્નો એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ્સ એટલે કે પર્યાવરણીય પદચિહ્નનો જ એક ભાગ છે. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by the organization, event, product or person. અને વ્યક્તિ હોય, કોઈ વસ્તુ છે કે ઘટના છે કે કોઈ સંસ્થા દ્વારા થતા ગ્રીન હાઉસ ગેસના ફૂલ ઉત્સર્જનને કાર્બન પ્રિન્ટ દ્વારા જે છે દર્શાવવામાં આવે છે. ગ્રીનહાઉસ ગેસ કેન બી ઇમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, land clearance and the production and the consumption of food, fuels, manufactured good materials, wood, road, building and services. હવે આજે દરેક પ્રકારના પદાર્થો છે એની વાત કરી છે મિત્રો આપણને કે પરિવહન હોય, વન નાબૂદી લેન્ડ ક્લિયરન્સ, ત્યારબાદ છે પ્રોડક્શન ઉત્પાદન, કન્ઝપ્શન ઓફ ફૂડ ખોરાકનું ઉત્પાદન, પછી છે વાત કરીએ આપણને મેન્યુફેક્ચર ગુડ એટલે કે જે વપરાતા સાધન સામગ્રી છે એ, ઇમારતો, રસ્તા, પદાર્થ, લાકડું, આ સૌ ભેગા મળી અને વાતાવરણ જે છે એ વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનો નિકાલ કરે છે. For simplicity of reporting, it is often expressed in terms of the amount of the carbon dioxide. અને નિર્દેશનની સરળતા માટે તેને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અથવા તો ઇટ્સ ઇક્વિલન્ટ ઓફ અધર GHG ઇમિટેડ. આ ઉપરાંત શું છે તો કે ગ્રીનહાઉસ ગેસની નિકાલ GHG એટલે શું? ગ્રીનહાઉસ ગેસ. તો નિર્દેશનની સરળતા માટે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ગ્રીનહાઉસ ગેસ જે છે એની નિકાસ સાથેની તુલના એ સાથે દર્શાવી શકાય છે. As one begins this process, it soon becomes evidence there is no way we can currently reduce emissions of greenhouse gas to zero. આ પ્રક્રિયામાં અમલના મૂકતા જણાય કે ગ્રીનહાઉસ ગેસ જે છે એના પ્રમાણને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ. અને એ કેવું છે તો કે અશક્ય છે. ઉત્પાદન જે છે એનું પરિવહન તમે જુઓ તો શું છે તો કે એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન. ઉત્પાદનના પરિવહન અને ખેતીથી માંડી અને એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર ઇઝ ડિપેન્ડ ઓન ફોસિલ ફ્યુલ ડેરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ. તો ઉત્પાદનના પરિવહન અને ખેતીથી માંડી અને સ્વાસ્થ્ય સુરક્ષા સુધીનો પ્રત્યેક અર્થતંત્રનો ભાગ એ અશ્મિભૂત વનસ્પતિ કે પ્રાણીના પથ્થરો જે છે એ પ્રાણીનો પથ્થર થઈ ગયેલો ઈંધણની ઉર્જા અને એનર્જી એન્ડ રિસોર્સિસ એટલે કે ઉર્જા અને સ્ત્રોત પર આધારિત છે. એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની શોધ અને કાર્યક્ષમ જીવન અંગે વિચાર કરો એન્ડ વી બિગેન ટુ થિંક એના વિશે વિચારીએ તો live in more efficient way, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the global will continue and perhaps escalate over the foreseeable future. foreseeable future એટલે કે નજીકના ભવિષ્યમાં. તો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની શોધ થાય, કાર્યક્ષમ અંગે વિચારીએ તો વાસ્તવિક સત્યને આપણે નકારી શકવાના નથી. રિયાલિટી ધેટ કન્સિડરેબલ.
પણ શેની વાત કરેલી છે તો કે આર્થિક પ્રવૃત્તિ દ્વારા થતો જે કાર્બન છે, જો જેની વાત કરેલી આપણને કે ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે આર્થિક રીતે જે કાંઈ આપણે ઉત્સર્જન કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કાર્બનિક ઉત્સર્જનને જો વૈશ્વિક સ્તરે ટકાવવું હોય તો એ નજીકના ભવિષ્યની અંદર ખૂબ જરૂરી રહેશે. ધ ઓનલી કઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન ધ ઓફસેટ ધ ઇમિશન્સ વી કેન યટ એલિમિનેટ. આ ઉત્સર્જનની સમતુલા જાળવવી એ જ આપણી માટે એકમાત્ર સચોટ અને તર્કશુદ્ધ ઉપાય રહેલો છે. એટલે કે જો તમે એવું વિચારતા હો કે ગ્રીનહાઉસ ગેસ જે છે એની ઇફેક્ટ જશે તો બાકીના તમામ પ્રકારના એ જે કાંઈ આપણી સમક્ષ રહેલા ઉપકરણો છે અથવા તો સમસ્યાઓ છે એનું નિરાકરણ આપણે ઝડપથી કરી શકીશું. પણ એની સમક્ષ આપણે જો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની શોધ કરીએ અને કાર્યક્ષમ જીવન અંગે આપણે વાસ્તવિક સત્યને નકારીએ તો એ વસ્તુ પોસિબલ છે નહીં. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને સાથે સાથે કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ ઘટાડવા માટે અહીંયા આપણને ઇન ધ સેમ થ્રેડ રેડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, કાર્બનના ફૂટપ્રિન્ટ્સનું પ્રમાણ ઘટાડવા સામાન્ય પગલાંની યાદી રજૂ કરેલી છે. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ, એમાંથી કેટલાક જે આઈડિયાઝ છે એટલે કે અમુક પ્રકારના જે વિચારો છે નો કોસ્ટ એટલે કે એટલા બધા એ કોઈ કેવા કહેવાય તો કે કોસ્ટ એટલે કે બહુ મોંઘા છે ને એટલે કે વિનામૂલ્ય મદદરૂપ થાય એવા છે. સમ અધર રિક્વાયર a little effort or investment but can help save lot of money in the medium of long term. પણ એમાંથી કેટલાક ઉપાયો વિનામૂલ્ય છે અને કેટલાક જે છે એમાં થોડુંક રોકાણ કરવું આવશ્યક છે પણ લાંબા ગાળે એમાં આર્થિક ફાયદો પરિણામે છે. અને સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ ઓફ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એઝ સિટીઝન્સ ચાર્ટર. અને આ ઉપાયોની અંદર પર્યાવરણ જે છે એના નુકસાનને અટકાવી શકાશે અને કેટલાક વિવેક બુદ્ધિ અને અભિપ્રાયો સમક્ષ ખૂબ સક્ષમ રીતે આપણે ટકી શકીશું અને જે સિટીઝન્સ ચાર્ટર નાગરિકોની જે મૂળભૂત હકો છે ફરજો છે એને સ્વીકારવા યોગ્ય ગણી શકાશે. હવે આપણને 1 2 3 4 5 6 કરી એવી રીતે 19 પ્રકારના આપણી કઈ ફરજો છે, આપણે શું ઉપયોગ કરવો જોઈએ અને કઈ રીતે પર્યાવરણને બચાવવું જોઈએ એના વિશેના આપણને મુદ્દા 19 આપેલા છે જેની ચર્ચા આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.